हेलो मित्रों, केम छो? मजामां छो? आ मारी यूट्यूब चैनल पर तमारुं स्वागत है। अने आजनो मारो विषय है कि टाट एस अने टाट एचएस में मुख्य परीक्षा मेंसना अंदर निबंध लेखन कई रीते लखूँ। तो आ विडियोना अंदर मित्रों निबंध लेखन तमे सरल अने सादी भाषाना अंदर आ विडियो जोया बाद तमे लखता थई जशो। अने आ प्रकारेनुं विडियो बनाववाना अंदर मित्रों घणी बधी मेहनत बनती होय छे। एटले चेनल पर न हो तो चेनलने सब्सक्राइब करी देजो अने आ विडियोने लिंक तमारा मित्रोने शेर करी देजो। बीजी महत्वनी वस्तु मित्रों तमने जणावी दो कि अगाऊ मैं मारी चेनलना अंदर संक्षेपीकरण कई रीते करवू, पत्र लेखन कई रीते लखवू अने चर्चा पत्र कई रीते लखवू आना उपर इन डिटेलना अंदर विडियो बनायेला छे मित्रों, जे तमारी टाट एस अने टाट एचएस ना अंदर मुख्य परीक्षा मेंसना अंदर सारा एवा मार्क्स अपावशे। अने ए मेथडथी जो तमे आ बधुं लखशो मित्रों तो तमारी एक्जामना अंदर 100% तमने स्कोर जोवा मळशे। अने ए विडियोनी लिंक तमारा मित्रोने पण शेर करी देजो। अने बीजी महत्वनी वस्तु मित्रों के टीचिंग अजय करीने हूँ टेलिग्रामना अंदर चेनल बनावी छे। आ विडियोने डिस्क्रिप्शनना अंदर हूँ एनी लिंक आपी दे, त्यां जईने तमे मने जॉइन कर दो, कारण के एना अंदर जीकेनी अने विडियोनी अपडेट हूँ आपतो होउं छुं। अने हवे टाट एचएस नुं नोटिफिकेशन 25 तारीख पछी कदाच आवी जशे। एटले तमे टाट एचएस प्रिलिम्स पास करवा मांगता हो तो मारी चेनल पर घणा बधा विडियो बनाव्या छे मित्रों, ए बधा विडियो जुओ अने तमारी प्रिलिम्स एक्जामना अंदर सारुं एवुं रिजल्ट लावो। तो चालो मित्रों आपणे टाट एस अने टाट एचएस ना अंदर मुख्य परीक्षा मेंसना अंदर निबंध लेखन कई रीते लखવું एनुं माळखું આપણે समझीए। निबंध लेखन शरू करता पहला मित्रों આપણે निबंध लेखन करवा माटे ध्यानमा राखवाना मुद्दा આપણે समझी लीए मित्रों, त्यारबाद ज આપણે निबंध लेखन करवानुं, कारण के आ मुद्दाओ जो तमे ध्यानना अंदर राखशो तो सारी रीते तमे निबंध लेखनना अंदर मार्क्स लई शकशो। तो सौ प्रथमनो मुद्दो ए छे मित्रों के एक विषयनुं आलेखन अथवा एक ज विचारनुं विवरण होवुं जोईए नहीं। मतलब तमारो विचार छे ए अलग अलग होवा जोईए निबंधना अंदर, एक ज वस्तु वारंवार तमारे एड करवानी नथी। याद राखी लेजो, आ पहेलो मुद्दो छे। हवे बीजा नंबरनो मुद्दो આપણે મિત્રો समझीए કે નિબંધમાં વિચારોથી दूर ना फंटावવું અને આડ કથાઓ ના કરવી। મિત્રો યાદ રાખી લેજો કે જે તમને નિબંધ માંગ્યો છે એના વિશેના જ વિચારો હોવા જોઈએ, अलग विचारों न होवा જોઈએ અને બીજી વધારાની આડ કથાઓ કરવાની નથી। નિબંધના અંદર જે વસ્તુ માંગ્યું છે એ જ વસ્તુ તમારે આના અંદર લખવાનું છે મિત્રો, આડી અવળી વસ્તુ આના અંદર લખવાની નથી। ત્યારે જ તમે સારા એવા મિત્રો માર્ક્સ મળી રહેશે, કારણ કે જે પેપર ચેકર હશે એ ખૂબ હોશિયાર હશે મિત્રો, એ આના અંદર બહુ તજજ્ઞ હશે। હવે ત્રીજા નંબરનો મુદ્દો આપણે સમજીએ મિત્રો કે વિશિષ્ટ વ્યક્તિના અવતરણો કે કાવ્ય પંક્તિઓ અનુરૂપ હોય તો ચોક્કસ લખવી, પણ તેને અતિરેક ન કરવો। મિત્રો યાદ રાખી લેજો, કોઈ મહાન શિક્ષણના અંદર વિદ્વાન થઈ ગયા હોય એના આપણે અવતરણ ચિહ્નો मतलब જે બોલેલી વાક્યો અથવા પંક્તિઓ જે નિબંધને અનુરૂપ હોય છે એ આપણે આના અંદર લખી શકીએ છીએ મિત્રો, અને એને ચોક્કસ રીતે આનો હેડિંગ પણ આપી શકીએ છીએ મિત્રો। પ્રસ્તાવના પણ આ પંક્તિઓથી આપણે બાંધી શકીએ છીએ, પણ એનું અતિરેક ન થાય એ આપણે ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે બે ત્રણ લીટીએ વારંવાર પંક્તિઓ લખવાથી, અવતરણો લખવાથી મિત્રો તમને માર્ક્સ નહીં મળે। કદાચ એક હેડિંગના અંદર અથવા લાસ્ટના અંદર તમે મૂકો તો ઘણું સારું છે। એટલે આ બધી બાબતો તમારે યાદ રાખવાની છે મિત્રો। નિબંધ લેખન કરતી વખતે આ બધા નિયમો અને જે જોડણી વિરામ ચિહ્નોનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આગળનો ટોપિક આપણે સમજીએ કે પાંડિત્યપૂર્ણ ભાષા ન વાપરવી, વિચારો મૌલિક હોવા જોઈએ। મિત્રો યાદ રાખી લેજો, પાંડિત્યપૂર્ણ ભાષા ન વાપરવાની, मतलब જે ચીલાચાલુ જે ભાષા હોય ને એ ભાષા બિલકુલ નથી વાપરવાની, અને વિચારો તમારે એકદમ મૌલિક હોવા જોઈએ મિત્રો। કારણ કે એવું નહીં કે તમે કોઈક નિબંધની કોપી કરી અને બેઠો તમે લખી દો મિત્રો, અહીંયા એવું નહીં ચાલે, बिल्कुल તમને માર્ક્સ નહીં મળે, કારણ કે આ ધોરણ 10 કે 12માની એક્ઝામ નથી, બરોબર। એટલે આના અંદર તમારા મૌલિક વિચારો જોવામાં આવશે અને એના આધીન તમને આ નિબંધ લેખનના માર્કિંગ મળવાનું છે। એટલે આ બાબતનો મુદ્દો જે છે ને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। હવે આગળનો ટોપિક આપણે સમજીએ કે નિબંધ લખતા પહેલાં નિબંધનું રફ કામ અવશ્ય કરી લેવું મિત્રો, કારણ કે નિબંધ એક ફ્લોના અંદર હોય તો મિત્રો વાંચવાવાળાને પણ મજા આવે અને વાંચીને તમને સારા એવા માર્ક્સ પણ આપી શકે છે। અને પ્રસ્તાવના મિત્રો જેટલી જબરજસ્ત હશે ને એટલા સારા એવા તમને માર્ક્સ હશે મિત્રો। તમને ખબર છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન, આ જ વસ્તુ આના અંદર કામ કરતું હોય છે। લખાણ તમારું એકદમ ચોક્કસ અને આરો અવરોવાળું હશે તો તમને સારા માર્ક્સ મળશે, અને તમારા વિચારો જે સારી રીતે વ્યક્ત કર્યા છે તો તમને બહુ સારા એવા માર્ક્સ મળી રહેવાના છે। તો આ બાબતને આના અંદર ધ્યાનમાં રાખવાનું છે, કયા મુદ્દા લાઇનસર આ મુદ્દા પછી આ લખવાનું છે, એનું રફ કામ તમારે પાછળ કરી રહેવાનું, ત્યારબાદ જ તમારે નિબંધ લખવાનો છે મિત્રો। કારણ કે ઘણીવાર એવું થાય છે કે લખતા લખતા તમને વિચાર આવે કે આ વસ્તુ મારે એડ કરવાની રહી ગઈ છે, એટલા માટે તમારે આ બાબતનું રફ કામ કરી લેવાનું, એટલે તમને કોઈ પ્રોબ્લેમ આગળ નડે નહીં। અને લાસ્ટમાં નંબરના અંદર આપણે વસ્તુ જે નિબંધ લખવાના અંદર જે ધ્યાનમાં રાખવાનો મુદ્દો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, કે જોડણીના નિયમો, વ્યાકરણ, ભાષા શુદ્ધિ, કહેવતો, રૂઢિપ્રયોગો, શબ્દ ભંડોળ વગેરેથી વાકેફ થઈ લખાણ લખવું।
લખવાનું છે મિત્રો, યાદ રાખી દેજો। તમે જે જોડણીના નિયમો એટલે જોડણીના અંદર ભૂલો નથી કરવાની। તમે જે વાક્ય કે ફકરો લખો છો મિત્રો એ વ્યાકરણની દ્રષ્ટિએ એકદમ સાચું હોવું જોઈએ। ભાષા શુદ્ધિની કહેવતો વાપરો છો તો એના અંદર જે ભાષા શુદ્ધિ સારી રીતે હોવી જોઈએ। રૂઢિપ્રયોગો, શબ્દ ભંડોળો વગેરેથી તમારે વાકેફ થવાનું, ત્યારબાદ જ તમારે એને લખવાનું છે। એટલે આ બાબત મેં તમને અગાઉ પણ સમજાવી દીધી છે। તો નિબંધ લેખન કરતાં પહેલાં મિત્રો આ બાબતોનું જ્ઞાન તમારે લઈ લેવાનું, ત્યારબાદ જ તમારે નિબંધ લેખન લખવાનું છે। કારણ કે આ બાબતો તમે જાણ્યા વગર ડાયરેક્ટ નિબંધ લખશો તો મિત્રો તમને ખબર જ નહીં પડે કે નિબંધ કઈ રીતે લખવો અને નિબંધના અંદર શું લખવું। તો આ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે। હવે આગળનો ટોપિક આપણે મિત્રો સમજીએ કે નિબંધ લેખનના મુખ્ય 3 ભાગ છે। તો નિબંધ મિત્રો તમારો કઈ રીતે ચકાસણી થાય છે, તો આ 3 ભાગના અંદર થાય છે કે એની પ્રસ્તાવના આદિ ભાગ કેવો હશે, ત્યારબાદ મધ્ય ભાગના અંદર કઈ કઈ બાબતો આને એડ કરેલી છે એ, અને અંત ભાગ તમે કઈ રીતે કર્યો છે। તો આ 3 બાબત ઉપર નિબંધના ભાગ છે અને આ 3ના અંદર તમને માર્ક્સ મળવાના છે મિત્રો। એટલે આ રીતે તમારે નિબંધ લખવાનો છે। અને ટૂંકમાં નિબંધના મુખ્ય 3 લક્ષણો કયા છે, તો મતલબ જે આ નિબંધ છે એના લક્ષણો કયા છે મિત્રો, તો યોગ્ય વિષય વસ્તુ હોવું જોઈએ, વિચારોની ઉચિત ગોઠવણી હોવી જોઈએ અને ઉચિત અભિવ્યક્તિ તમારી કરેલી હોવી જોઈએ। તો આ બાબતો હોવાથી મિત્રો તમારા નિબંધના અંદર સારા એવા માર્ક્સ આવશે। તો આ બધી બાબતો બહુ નાની છે પણ તમારે ઘણી સારી રીતે આને જે નિબંધ લખતા હોય એના અંદર વ્યક્ત કરવાની હોય છે। તો ચાલો મિત્રો હવે આપણે નિબંધ લેખન સ્ટાર્ટ કરી દઈએ છીએ। તો મિત્રો તમને નિબંધો અલગ અલગ આપેલા છે, એના અંદર આજનો નિબંધ આપણે લખીશું મિત્રો કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 ભારતના ભવિષ્ય માટે નિર્ણાયક। તો NEPના અંદર તમને શું માગ્યું છે નિબંધના અંદર એ બહુ મહત્વની વસ્તુ છે મિત્રો। જે તમને વિષય ઉપર પૂછવામાં આવ્યું છે એના બારામાં જ લખવાનું છે, વિષય વસ્તુથી બહાર બિલકુલ ભટકવાનું નથી મિત્રો। જે માગ્યું છે એ જ આપવાનું છે। એટલે આજે આપણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 ઉપર આપણે આજનો નિબંધ લખવાનો છે, જેના અંદર ભારતના ભવિષ્ય માટે શું નિર્ણાયક બની શકે છે। અને આ જે નિબંધ છે મિત્રો તમારે NEPના અંદર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો કોઈ પણ નિબંધ પૂછાય એના અંદર આ આખો નિબંધ તમારે કામ આવવાનો છે, પણ કઈ જગ્યા પર શું માગ્યું છે ને એ વસ્તુ તમારે સારી રીતે હાઇલાઇટ કરવાની છે। તો આ ટોપિક ઉપર ચાલો મિત્રો આપણે નિબંધ સ્ટાર્ટ કરી દઈએ। નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 ભારતના ભવિષ્ય માટે નિર્ણાયક। તો ચાલો મિત્રો નિબંધ શરૂઆત કરતાં પહેલાં તમને એક બહુ મહત્ત્વની વસ્તુ જણાવી દેવા માગું છું કે કોઈ પણ નિબંધને તમે લખતા પહેલાં ડાયરેક્ટ આડેધડ લખવાનું ચાલુ નથી કરવાનું। સૌપ્રથમ એની પ્રસ્તાવના બાંધવી પડે। તો પ્રસ્તાવના બાંધવા માટે જે ટોપિક આપેલો છે મિત્રો એનું મથાળું બાંધવું પડે, ત્યારબાદ જ તમારે નિબંધ આના અંદર સ્ટાર્ટ કરવાનો। દાખલા તરીકે તમે પ્રસ્તાવના કઈ રીતે પાડી શકો છો, કોઈ શિક્ષણવિદ છે કે જેને શિક્ષણના બારામાં કોઈ કથનો કીધા છે એને આના અંદર એડ કરીને પણ તમે પ્રસ્તાવના પાડી શકો છો, અથવા પ્રાચીન ભારતનું જે શિક્ષણ છે, આધુનિક ભારતનું જે શિક્ષણ છે એની પણ પ્રસ્તાવના તમે પાડીને નિબંધની શરૂઆત કરી શકો છો મિત્રો। મેં અહીંયા કરેલી છે। અને બીજી વસ્તુ કે કોઈ પંક્તિ જે નિબંધને અનુરૂપ છે, જે શિક્ષણને અનુરૂપ છે એવી પંક્તિથી પણ તમે પ્રસ્તાવના પાડીને નિબંધની શરૂઆત કરી શકો છો। તો આવી રીતે 2-3 વસ્તુઓ મેં તમારા સામે રાખી છે મિત્રો, તમે સારી રીતે આ વસ્તુઓને એડ કરીને પ્રસ્તાવના પાડી શકો છો, અથવા જે કરંટના અંદર જે NEPના કોઈ સૂચનો હોય અથવા કરંટના અંદર શિક્ષણના બાબતે કોઈ કોટેશનો હોય તો એનાથી પણ તમે આ નિબંધ શરૂઆત કરી શકો છો। તો આ બાબતો તમારે ધ્યાનના અંદર રાખવાનું છે। તો મિત્રો અહીંયા મેં પ્રસ્તાવના પાડી છે, આપણે સમજીએ કે ભારતને આઝાદી મળ્યા બાદ શિક્ષણની ચિંતાને લઈને ડૉક્ટર રાધાકૃષ્ણન કમિટી 1948, ડૉક્ટર મુદાલિયર કમિટી 1955 અને કોઠારી કમિશન 1964-66 ઘડ્યા, જેમાં કોઠારી કમિશનના ભલામણને આધારે શિક્ષણની દશા અને દિશા નક્કી કરતી પ્રથમ રાષ્ટ્રીય નીતિ 1986માં બની, પરંતુ 1986માં બીજી રાષ્ટ્રીય નીતિ બનેલું, જેનું સંશોધન સ્વરૂપ 1992માં જનાર્દન રેડ્ડી કમિટી દ્વારા રજૂ કરાયું। અંતે 21મી સદીના જ્ઞાન આધારિત સમાજની રચના કરવા માટે ડૉક્ટર કસ્તુરી રંગન કમિટીની ભલામણ આધારે 29/7/2019ના રોજ કેબિનેટ મંજૂર કરેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અમલી બનેલી છે। તો મિત્રો આ રીતનું તમે પ્રસ્તાવના પાડીને તમે નિબંધ સ્ટાર્ટ કરી શકો છો। તો મેં આના અંદર જે પ્રાચીન શિક્ષણ અને આધુનિક શિક્ષણને બંનેને કમ્બાઇન્ડ કરીને આ રીતની મેં પ્રસ્તાવના રજૂ કરી છે, અને હવે તો હું નિબંધ સ્ટાર્ટ કરી શકવાનો છું મિત્રો। તમને મેં અગાઉ જણાવ્યું કે તમે કોઈ શિક્ષણવિદે બોલેલા કોટેશન, ઉદ્ગારો એ પણ વાપરી શકો છો। NEP રિપોર્ટ પણ તમે આના અંદર રજૂ કરીને તમે સારી રીતે પ્રસ્તાવના આપી શકો છો, અથવા કરંટના અંદર શિક્ષણની કોઈ ઘટના કે બાબત બની હોય એના કોટેશનો તમે આના અંદર વાપરીને નિબંધની પ્રસ્તાવના શરૂ કરી શકો। તો ફરીથી મિત્રો આપણે એકવાર સમજી લઈએ કે ભારતને આઝાદી મળ્યા બાદ
શિક્ષણની ચિંતાને લઈને ડૉક્ટર રાધાકૃષ્ણન કમિટી 1948, ડૉક્ટર મુદાલિયર કમિટી 1955 અને કોઠારી કમિશન 1964-66 ઘડ્યા, જેમાં કોઠારી કમિશનના ભલામણને આધારે શિક્ષણની દશા અને દિશા નક્કી કરતી પ્રથમ રાષ્ટ્રીય નીતિ 1986માં બની, પરંતુ જ 1986માં બીજી રાષ્ટ્રીય નીતિ બનેલું, જેનું સંશોધન સ્વરૂપ 1992માં જનાર્દન રેડ્ડી કમિટી દ્વારા રજૂ કરાયું. અંતે 21મી સદીના જ્ઞાન આધારિત સમાજની રચના કરવા માટે ડૉક્ટર કસ્તુરી રંગન કમિટીની ભલામણ આધારે 29/7/2019ના રોજ કેબિનેટ મંજૂર કરેલ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અમલી બનેલ છે. તો આ રીતનું મિત્રો મેં મથાળું બાંધ્યું છે, પ્રસ્તાવના બાંધી છે અને હવે આપણે નિબંધની શરૂઆત કરીએ છીએ. અને એક બીજી મહત્વની વસ્તુ મિત્રો, મેં અહીંયા ઉપર પ્રસ્તાવના લખી છે, મેં તમારી ખાલી સમજ માટે લખી છે. તમારે બિલકુલ પ્રસ્તાવના કે આવા કોઈ પણ ટોપિક પાડવાના નથી, ડાયરેક્ટ જ તમે ફકરો પાડીને ડાયરેક્ટ તમે લખી શકો છો. ઓકે, તો હવે નિબંધના મધ્ય ભાગના અંદર મિત્રો તમારે નવી શિક્ષણ નીતિ વિશે શું લખી શકો છો એની માહિતી થોડી આપી દઉં, ત્યારબાદ હું તમને સમજાવું છું મિત્રો કે આ નવી શિક્ષણ નીતિ આવવાથી સૌપ્રથમ કયા કયા ફેરફાર થયા છે, પહેલાંના શિક્ષણના અંદર અને હાલના શિક્ષણના અંદર કેટલા સુધારા વધારા થયા છે, બાળક ઉપર કેવી અસરો થઈ છે, સમાજ ઉપર કઈ અસરો થઈ છે, સાંવેગિક અસરો કઈ થઈ છે, કુટુંબ ઉપર, સમાજ ઉપર, દરેક ઉપર કેવી અસરો થઈ છે એ પણ તમે આવરી શકો છો. અને જે નવી શિક્ષણ નીતિને આધારે હાલ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે NEP 2020ને કયા કયા કાર્યક્રમો હાથ ધર્યા છે, દાખલા તરીકે પરખ નામનું છે, નિપુણ ભારત છે, બરોબર, આ ઘણા બધા જે કાર્યક્રમો છે મિત્રો એ હાથ ધરેલા છે, બધું તમારે એડ કરવાનું છે. અને આ બધા કાર્યક્રમોથી શું ફાયદા થાય છે, ઓકે, કઈ રીતનું શિક્ષણ ઊંચું આવશે, આ બધી બાબતો તમારે આના અંદર આવરવાની છે. અને આરામથી તમે મિત્રો 3 થી 4 પેજ લખી શકો છો. મેં મારા વિચારોથી આના અંદર લખ્યું છે મિત્રો, એ તમને સમજાવવા માગું છું. હવે ચાલો તમે શાંતિથી સાંભળો અને આ જ રીતનું તમારે પણ લખવાનું છે. આની કોપી નથી કરવાની, તમારા વિચારોના અંદર લખવાનું છે. તો મધ્ય ભાગના અંદર મિત્રો આ રીતની શરૂઆત કરવાની રહેશે કે ભારતનું જ્ઞાન વિષય અંતર્ગત પ્રાચીન ભારતના જ્ઞાન અને આધુનિક ભારતમાં તેના યોગદાન, તેની સફળતાઓ અને પડકારોનો સમાવેશ કરશે, તેમજ શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ વગેરે અંગે ભારતની ભવિષ્યની આકાંક્ષાઓની સ્પષ્ટ સમજનો પણ તેમાં સમાવેશ થશે. આ બાબતોને શાળામાં સમગ્ર અભ્યાસક્રમમાં જ્યાં પ્રસ્તુત હોય ત્યાં સચોટ અને વૈજ્ઞાનિક રીતે સામેલ કરવામાં આવશે. તો આના અંદર મિત્રો સૌપ્રથમ વસ્તુ એ સમજાય છે કે પ્રાચીન ભારતનું જે જ્ઞાન છે અને આધુનિક ભારતનું જ્ઞાન છે એના અંદર કઈ રીતે યોગદાન આપી શકાય છે, સફળતાઓ, પડકારો, અને એના અંદર શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણની પણ બાબત આના અંદર આવરી લેવામાં આવી છે. અને આ રીતે ભારતનું જ્ઞાન તમારે બહાર પાડવાનું છે મિત્રો. અને ભવિષ્યના અંદર આ જે શિક્ષણના અંદર આટલો મોટો ડિફરન્ટ કરવામાં આવે છે કે જેનાથી આપણને કયા કયા ફાયદા થવાના છે, જેના સચોટ અને વૈજ્ઞાનિક રીતે આપણે સામેલ કરવામાં આવેલા છે. શાળા શિક્ષણ માટે નવા અને વ્યાપક રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખાની રચના NCFSC 2020-21 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના સિદ્ધાંતો, અભ્યાસક્રમની તાકીદની આવશ્યકતાઓ, રાજ્ય સરકારો, મંત્રાલયો, કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગો સહિતના હોદ્દેદારો અને અન્ય નિષ્ણાત સંસ્થાઓ આ તમામ સાથે ચર્ચા કર્યા પછી તેના આધારે NCERT દ્વારા હાથ ધરવામાં આવશે અને આ બધી પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો મિત્રો આના અંદર એ વસ્તુ સમજાવવામાં આવી છે કે શાળા શિક્ષણ માટે નવો અને વ્યાપક રાષ્ટ્રીય અભ્યાસક્રમ નક્કી કરવામાં આવશે કે જેના અંદર NCFSC 2020-21 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના સિદ્ધાંતોને અભ્યાસક્રમની તાકીદની આવશ્યકતાઓ છે કે જેના અંદર કઈ કઈ બાબતો આવરી લીધેલી છે અને કોની મંજૂરી લીધેલી છે. તો રાજ્ય સરકારોની લીધી છે, મોટા મંત્રાલયોની લીધેલી છે, કેન્દ્ર સરકારની લીધેલી છે અને સરકારના સંબંધિત વિભાગો સહિતના હોદ્દેદારો જે મોટા હોય છે અને અન્ય નિષ્ણાતો સંસ્થાઓ તમામ સાથે ચર્ચા કરી છે. ત્યારબાદ NCERT મુજબ એનો અભ્યાસક્રમ નક્કી કરવામાં આવ્યો છે. તો આ બાબત પણ મેં આના અંદર આવરી લીધી છે. આ નિબંધના અંદર જેટલી પણ બાબતો મેં આવરી છે મિત્રો, જે NEPનું માળખું છે મિત્રો 88 પેજનું જે ગુજરાતી વર્ઝનના અંદર છે એના અંદરથી મેં ઘણા બધા વિચારો લીધા છે મિત્રો. અને એના અંદરથી જ મેં મારા રીતે કંઈક બાબત નવી એડ કરીને આ નિબંધ બનાવેલો છે. એટલે આ નિબંધ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બીજી મહત્વની વસ્તુ મિત્રો કે ટેલિગ્રામના અંદર ટીચિંગ અજય કરીને હું ચેનલ બનાવી છે, એટલે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર હું લિંક આપી ત્યાં જઈને તમે મને જોઈન કરી દો. અને બીજી મહત્વની વસ્તુ મિત્રો તમને જણાવી દઉં
દઉં કે મેં અગાઉ પત્ર લેખન કઈ રીતે કરવું, ચર્ચાપત્ર કઈ રીતે લખવું, સંક્ષેપીકરણ કઈ રીતે કરવું, એના વિશે પણ અહીં ડિટેલના અંદર વિડીયો બનાવ્યા છે. એ દરેક વિડીયો મિત્રો તમારે જોવા, એ તમારી ટાટ એસ અને ટાટ એચએસના અંદર ખૂબ ઉપયોગી નીવડશે. તો આ બાબતોનો મેં આના અંદર ઉલ્લેખ કર્યો છે મિત્રો, તમને સમજાવી દીધું છે. ઓકે, અને મેં ઓથેન્ટિક પુરાવા સાથે આ નિબંધ તૈયાર કરેલો છે કે જે એનઈપીનું જે ગુજરાતી વર્ઝન છે મિત્રો, 88 પેજની ફાઇલ છે, એને ધ્યાનમાં રાખીને અને મારા વિચારો ઉમેરીને આ નિબંધ મેં બનાવેલો છે કે વિદ્યાર્થીના વિકાસના વિવિધ તબક્કે વિકાસ સંબંધિત જરૂરિયાતો અને રસ, રુચિ અને અધ્યયન જરૂરિયાતોને અનુરૂપ તથા સુસંગત શાળા શિક્ષણના અભ્યાસક્રમ અને અધ્યયન સ્તરના માળખાનું પુનર્ગઠન કરવામાં આવશે. શાળા શિક્ષણના અભ્યાસક્રમ અને અધ્યાપન સ્તરનું માળખું 5+3+3+4 પ્રમાણે તૈયાર થશે, જેમાં પ્રથમ સોપાન એ પૂર્વ પ્રાથમિક એટલે કે મૂળભૂત કે પાયાનું સોપાન, તે 2 ભાગમાં એટલે કે આંગણવાડી પ્રી સ્કૂલમાં 3 વર્ષ અને પ્રાથમિક શાળામાં 2 વર્ષ ધોરણ 1 અને 2 બંને ભાગ મળીને વિદ્યાર્થીઓના 3 થી 8 વર્ષના વય જૂથને આવરી લે છે. દ્વિતીય સોપાન એટલે કે પ્રાથમિક સોપાન ધોરણ 3 થી 5 તથા 9 થી 10 વર્ષની વય જૂથને આવરી લે છે. તો મિત્રો આમને તમને ખબર છે કે હવે શિક્ષણની પેટર્ન બદલી નાખવામાં આવી છે. જે અધ્યયનનું સ્તર માળખું છે ને એને બદલી નાખવામાં આવ્યું છે. હવે 5+3+3+4 કરી દેવામાં આવ્યું છે અને આ રીતે એનું વિભાજન કરવામાં આવ્યું છે મિત્રો. તે 2 ભાગ એટલે કે આંગણવાડી પ્રી સ્કૂલના અંદર 3 વર્ષ અને પ્રાથમિક શાળાના અંદર 2 વર્ષ ધોરણ 1-2 બંને ભાગ મળીને વિદ્યાર્થીના 3 થી 8 વર્ષના વય જૂથને આવરી લે છે. અને દ્વિતીય સોપાન એટલે કે પ્રાથમિક સોપાન ધોરણ 3 થી 5 તથા 9 થી 10 વર્ષની વય જૂથને આવરી લે છે. તો મિત્રો આ જે માળખું છે એને સમજાવવામાં આવ્યું છે. પૂરેપૂરું નથી સમજાવ્યું મિત્રો, પણ આપણે થોડું શોર્ટના અંદર લખવું પડશે અહીંયા, કારણ કે આપણે શબ્દોની મર્યાદા અને જે માગ્યું છે એટલું જ આપણે લખવાનું. એટલે આપણે જે માળખું છે અધ્યયન સ્તરનું માળખું 5+3+3+4 પ્રમાણે આપણે કઈ રીતે ગોઠવણી કરી છે એના અંદર મેં થોડી સમજૂતી આપી દીધેલી છે. હવે બાળકોમાં વ્યવસાયિક સજ્જતા કેળવવા માટે ધોરણ 6માં જે તે વિસ્તારના વ્યવસાયોથી પરિચિત કરવા અને વ્યવસાયિક તાલીમ આપવા પર ભાર મૂકવામાં આવે છે, જેનાથી બાળક વ્યવસાયિક જ્ઞાન મેળવતો થાય છે. તો મિત્રો તમને ખબર છે કે ધોરણ 6ના અંદર હવે વ્યવસાયિક તાલીમ તમને આપવામાં આવશે કે જેના અંદર કડિયા કામ છે, સુથારી કામ છે, છોકરીઓ માટે જે બ્યુટી પાર્લરનું કામ છે, એ તમારે જે તે વિસ્તારના અંદર આ જો કામ કરતા હશે તો ત્યાંની દુકાન ઉપર અથવા ત્યાં શોપ ઉપર જ્યાં ત્યાં સ્થાન ઉપર તમને લઈ જવામાં આવશે અને એક કામની તમને માહિતી આપવામાં આવશે અને તમારા જોડે પણ કરાવવામાં આવશે. આ કરવાથી મિત્રો બાળકના અંદર વ્યવસાયિક જ્ઞાન પણ પ્રાપ્ત થશે. તો આ બહુ મહત્વની બાબતો છે મિત્રો. આ બધી બાબતોને મુદ્દાઓ બનાવીને મિત્રો તમારે નિબંધના અંદર આ રીતે સરળ ભાષાના અંદર તમારી ભાષાના અંદર લખવાના છે કે જો સામે નિરીક્ષક વાંચે તો એને ખબર પડે કે આ વિદ્યાર્થી આ લેવલની આની વિચારસરણી છે અને તમને સારા એવા માર્ક્સ મળી જાય. હવે નીચે આપણે સમજીએ કે નવી શિક્ષણ નીતિ મુજબ સ્ત્રી પુરુષમાં શિક્ષણની સમાનતા અને સ્ત્રી સાવત્રીકરણ પર ભાર મૂકવામાં આવેલ છે, જેનાથી સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે અને સમાજમાં જાગૃતિ ફેલાય છે, જેનાથી અમીર ગરીબના ભેદ દૂર કરી શકાય છે અને શિક્ષિત સમાજનું નિર્માણ થાય છે. હવે આગળ મિત્રો આપણે સમજીએ કે મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફાર કરવા માટે પરખ, બોર્ડ પરીક્ષામાં સુધારા, પીસા ટેસ્ટ આ બધા કાર્યક્રમ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે અને અમલીકરણ કરી દેવામાં પણ આવ્યા છે. આનાથી બાળકનું શિક્ષણ ગુણવત્તાવાળું બને છે. ભાર વિનાનું ભણતરની વ્યાખ્યા અહીં સ્પષ્ટ થાય છે. બાળકોમાં માનસિક તણાવ અને મૃત્યુદર ઘટે છે. તો તમને ખબર છે મિત્રો કે હવે બાળકના અંદર મૂલ્યાંકન જો સારી રીતે થશે તો એની શિક્ષણની ગુણવત્તા સારી રીતે વધશે. અને તમને ખબર છે કે મૂલ્યાંકન પદ્ધતિના અંદર ફેરફાર કરવા માટે સરકાર દ્વારા જે આ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે, પરખ છે, બોર્ડની પરીક્ષાના અંદર સુધારા, પીસા ટેસ્ટ, બીજા નિપુણ ભારત, બીજા ઘણા ખરા છે મિત્રો જે કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે કે જેનાથી બાળકનું જે શિક્ષણ છે ને એ ગુણવત્તાવાળું બને છે અને ભાર વિનાનું ભણતર બને છે. એની વ્યાખ્યા અહીં સ્પષ્ટ થઈ જાય. હવે માતૃભાષાનું શિક્ષણના અંદર શું ઉપયોગી છે મિત્રો, શું મહત્વ છે એ બાબત પણ આના અંદર આવરી લીધેલી છે કે માતૃભાષામાં પ્રી સ્કૂલમાં શિક્ષણ આપવું જોઈએ. ધોરણ 5 સુધી બાળકોને માતૃભાષા દ્વારા જ્ઞાન આપવું જોઈએ. પોતાની સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ વિકસે છે અને સંસ્કૃતિને જાણતો થાય છે. માતૃભાષા દ્વારા શિક્ષણ આપવાથી સ્થાનિક ભાષાનો વિકાસ થાય છે, જેનાથી બાળકોમાં સમજ શક્તિનો વિકાસ અને તર્ક શક્તિનો વિકાસ સારી રીતે કેળવી શકાય છે. તો મિત્રો તમને ખબર છે કે માતૃભાષાના અંદર જો શિક્ષણ આપવામાં આવે તો જે વસ્તુને સારી રીતે સમજવા માટે બાળકને માતૃભાષાની ખૂબ જરૂર હોય છે. તો હવે એનઈપી 2020ના અંદર ધોરણ 5 સુધી ફરજિયાત તમારે માતૃભાષાના અંદર શિક્ષણ આપવાનું છે મિત્રો, કે જેના લીધે પોતાની માતૃભાષા અને આજુબાજુની જે સંસ્કૃતિઓ છે એને ઓળખતો થાય છે. હવે આગળનો ટોપિક મિત્રો આપણે સમજીએ કે શિક્ષણમાં સંશોધન અને નવાચાર લાવવા
લાવવાથી શ્રેષ્ઠ ભારતનું નિર્માણ થાય છે, બાળકોમાં કૌશલ્ય વિકાસ પામે છે, યુવાનો નોકરી મેળવવાની જગ્યાએ નોકરી આપતા થશે, દેશની આર્થિક પરિસ્થિતિ સુધરશે અને સમૃદ્ધિમાં દેશ આગળ આવશે, ઉદ્યોગો વિકસિત થશે, દેશની અર્થવ્યવસ્થાને વૈશ્વિક રીતે નામના મળશે. હવે શિક્ષણમાં નવીનતા આવવાથી પર્યાવરણનું રક્ષણ થશે, પર્યાવરણમાં જાગૃતિના કાર્યક્રમો થશે જેમાં પર્યાવરણનું મહત્વ સમજશે, જેથી દેશમાં હરિયાળી ક્રાંતિ આવશે, દેશના નાગરિકોનું સ્વાસ્થ્ય સારી રીતે જળવાશે. હવે આગળ મિત્રો આપણે સમજીએ કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું બંધારણ ઉપર શું અસર થવાની છે, કે શિક્ષણમાં સુધારા કે નવાચાર લાવવાથી એક વિકાસશીલ દેશ બનશે, લોકોના વિચારો સમૃદ્ધ બનશે, જેનાથી બંધારણીય આદર્શોની પ્રાપ્તિ થશે અને બંધારણનો આર્ટિકલ 21 એની પ્રાપ્તિ થશે કે ઉચ્ચ શિક્ષણ અને ગુણવત્તા સુધારવા નવા અભ્યાસક્રમ અને જીવન શિક્ષણની બાબતોને મહત્વ આપશે. તો શિક્ષણમાં મળેલા વ્યક્તિ વિદ્યાર્થીઓ માટે ટેકનિકલ વ્યવહારિક શિક્ષણ સુધરશે, હેકી દ્વારા ઉચ્ચ શિક્ષણની કાયાપલટ થવાની. હવે આગળ મિત્રો આપણે સમજીએ કે શિક્ષણ નવાચાર લાવવાથી બાળકોનું વ્યક્તિત્વ ઘડતર સારું થશે, જેનાથી જ્ઞાન આધારિત સમાજનું નિર્માણ થવાનું છે. મિત્રો એ તમને ખબર હશે કે શિક્ષણના અંદર જો નવાચાર લાવવામાં આવે તો બાળકોનો વિકાસ સારો થશે. હવે નિબંધના અંત ભાગના અંદર શું લખવાનું છે મિત્રો એ હું તમને જણાવી દઉં કે જે કરંટના અંદર બનેલી ઘટનાઓ અંત ભાગના અંદર જેટલી એડ કરશો એટલું સારું રહેશે મિત્રો, કારણ કે એના અંદર સાર આપવાનો હોય છે આખા નિબંધનો. એટલે એના અંદર કરંટના અંદર જે ઘટનાઓ બની છે, એનઈપી દ્વારા શું સુધારા થયા છે, બરોબર કયા કયા ફાયદા થયા છે, એ બાબતો આના અંદર એડ કરવાની છે. અને જે પ્રોગ્રામો થયા છે એ પ્રોગ્રામો આના અંદર બધા એડ કરવાના છે. તો મેં મારી સમજ શક્તિથી આ બધું એડ કર્યું છે, તમે એકવાર સમજી લો કે એનઈપી 2020 ભારતના શિક્ષણમાં નિર્ણાયક જરૂર છે, પણ તેનું અમલીકરણ પદ્ધતિસર અને ચોક્કસ થવું જોઈએ. તો આ બાબત મેં હમણાં હાલ સમજાવી. આ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સાથે મળીને આ કાર્યક્રમને હાથ ધરવો પડશે. શિક્ષકો એકદમ સજ્જ હોવા જોઈએ કે આંતરમાળખું ખૂબ જ જબરજસ્ત હોવું જોઈએ, જેથી શિક્ષણની ગુણવત્તા વધવાની છે. મિત્રો તમને ખબર છે કે શિક્ષણ જો આંતરમાળખું જો સારી રીતે કામ કરશે અને આ જે બધા કાર્યક્રમોનું સારી રીતે પાલન થશે તો શિક્ષણની ગુણવત્તા 100% વધવાની છે મિત્રો. અને ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ કરવો પડશે અને સમાજને પણ આ રીતે કેળવવો પડશે. બધાના સહિયારા પ્રયાસથી જે એનઈપી 2020 ભારતના ભવિષ્યના ચોક્કસથી બદલવાની છે મિત્રો. હવે લાસ્ટ મુદ્દો મેં આના અંદર બહુ મહત્વનો મિત્રો મેં એડ કરી લીધો છે. તમારે પણ કંઈક આવા જ મુદ્દાઓ એડ કરવાના છે કે જેના લીધે તમને શું થાય, સારા એવા ગુણ મળવાના છે મિત્રો. જો એનઈપી 2020નું અમલીકરણ બરાબર થયું તો 2040 સુધીનો જે આપણો ધ્યેયને બહાર પાડતા કોઈ નહીં રોકી શકે અને ભારત જે છે એ ના માત્ર વૈશ્વિક મહાસત્તા, વિશ્વનું જ્ઞાન સુપર પાવર બનશે. તો આના અંદર આ બાબત જણાવવામાં આવી છે મિત્રો કે એનઈપી 2020નું જો અમલીકરણ સારી રીતે થશે તો વૈશ્વિક મહાસત્તા, વિશ્વનું જ્ઞાન સુપર પાવર આપણું ભારત દેશ બનવાનું છે મિત્રો, જો આને સારી રીતે અમલીકરણ કરવામાં આવે તો. તો મિત્રો નિબંધના અંદર બધી જ બાબતો મેં આના અંદર આવરી લીધેલી છે. બાળકો ઉપરની અસર, સમાજ ઉપરની અસર, સંસ્કૃતિ પરની અસર શું થવાની છે એ બધી જ બાબતોને આપણે ધ્યાનમાં રહીને આપણે આ નિબંધ લખ્યો છે. અને છેલ્લે બંધારણ ઉપર કયા કયા ધ્યેયો આપણે પ્રાપ્ત થવાના છે એ બધી બાબતો આના અંદર આવરી લેવામાં આવી છે. તો મિત્રો નિબંધ આપણે કઈ રીતે લખવાનો છે, યોગ્ય આરોહ અવરોહના અંદર કયા રીતે યોગ્ય વિરામચિહ્નો, શબ્દની જોડણી, આ તે બધું ધ્યાનમાં રાખીને આ રીતે નિબંધ લખવાનો છે. સૌ પ્રથમ મિત્રો નિબંધ કયા વિષય ઉપર તમારે લખવાનો છે એ બાબત એડ કરીએ છીએ. ત્યારબાદ મિત્રો તમારે પ્રસ્તાવના બાંધવાની છે, બરોબર, કોઈ કથન દ્વારા, કોઈ પંક્તિ દ્વારા. ત્યારબાદ મધ્ય ભાગના અંદર તમારે એનું વર્ણન કરવાનું છે મિત્રો, શરૂઆતનું શિક્ષણ કેવું હતું, ત્યારબાદ શાળાના અંદર હાલ બી અભ્યાસક્રમ કઈ બાબતનો ચાલે છે એનું એડ કરવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થીનો વિકાસ કઈ રીતે થવાનો અને હવે અધ્યયન સ્તર માળખું કઈ રીતે બદલાઈ રહ્યું છે અને એને કયા કયા વિભાગના અંદર વહેંચવામાં આવી છે એ બાબત આના અંદર એડ કરવામાં આવી છે. અને બાળકોને વ્યવસાયિક સજ્જતા કેવી રીતે કેળવવાની છે એ બાબતો પણ આના અંદર આવરી લેવામાં આવી છે. અને નવી શિક્ષણ નીતિ મુજબ સ્ત્રી પુરુષનું અને ગરીબ અને અમીરનું માળખું કઈ રીતે આગળ વધે એ બાબત પણ છે. અને આના અંદર મૂલ્યાંકન પદ્ધતિ પણ આવરી લેવામાં આવી છે મિત્રો, કે જેના અંદર પરખ છે, બરોબર, પીસા છે, એ બધી બાબતો આવરી લીધેલી છે. અને એના વિશે પણ બે ત્રણ મુદ્દાઓ મેં લખ્યા છે. અને માતૃભાષાનું પણ મહત્વ કેવું એનઈપી 2020ના અંદર એ બાબત પણ મેં આના અંદર આવરી લીધેલી છે મિત્રો. અને શિક્ષણના અંદર સંશોધન કઈ રીતે કરવું, નવાચાર લાવવાથી કઈ બાબતોનો વિકાસ થવાનો છે આના વિશે પણ મેં માહિતી આપી દીધેલી છે. અને શિક્ષણમાં નવીનતા મિત્રો અને શિક્ષણના અંદર સુધારા જે હમણાં હાલ થયા છે એના લીધે બંધારણના અંદર અને આર્ટિકલ જે 21A છે એ કઈ રીતે પ્રાપ્ત થાય છે એ બાબત પણ મેં આના અંદર સમજાવી દીધી છે. અને આના અંદર જે ઉચ્ચ શિક્ષણ છે ને એની ગુણવત્તા કઈ રીતે સુધારવાય, કઈ બાબતો એડ કરવાની છે. અને બીજી વસ્તુ કે જ્ઞાન આધારિત
સમાજ કઈ રીતે બને એ બાબત આના અંદર આવરી લેવામાં આવી છે. અને અંત ભાગના અંદર NEPના જે પડકારો છે મિત્રો, બરોબર, શિક્ષણના અંદર એના નિર્ણયો છે, અને બીજું અંતરમાળખું કઈ રીતે બદલાવવાનું છે, ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે, બીજું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કઈ રીતે કામ કરવાનું છે એ બાબત આના અંદર આવરી લીધેલી છે. અને મેન આપણો જે ગોલ છે મિત્રો 2040 સુધીના અંદર આપણે જે ધ્યેય પ્રાપ્ત કરવાનો છે એ બાબત પણ આના અંદર આવરી લીધી છે. અને આ રીતે આપણો ભારત દેશ વૈશ્વિક મહાસત્તાના વિશ્વનું જ્ઞાન સુપર પાવર બનવાનું છે એ બાબત પણ આના અંદર આવરી લીધેલી છે. તો મિત્રો નિબંધ આ ફ્લોના અંદર લખશો તો તમને સારા એવા માર્ક્સ મળશે, વાંચવાવાળાને પણ સારું લાગશે. એટલે સ્ટેપ બાય સ્ટેપ સિક્વન્સના અંદર આપણે આ રીતનો નિબંધ દરેક બાબત એડ કરીને આ રીતે લખવાની છે. અને મહત્વની વસ્તુ મિત્રો, કોપી નથી કરવાની, તમારા વિચારો જ આના અંદર એડ કરવાના છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર. બાય.